નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, વેટ ડિજિટલ એજ્યુકેશનમાં હું પરેશ વિરડિયા આપ સર્વે મિત્રોનું હાર્દિક સ્વાગત કરું છું। મિત્રો, આજે આપણે એક નવા જ પાઠની શરૂઆત કરવા જઈ રહ્યા છીએ, જે છે ધોરણ 7 વિષય સામાજિક વિજ્ઞાન, જેમનો પાઠ 7, જેનું નામ છે પ્રાદેશિક સંસ્કૃતિનું ઘડતર। એટલે કે જે પ્રાદેશિક જે પ્રદેશ, અલગ અલગ પ્રદેશોમાં અલગ અલગ જે સંસ્કૃતિ છે એ જાણીતી છે। ભારત એક ખાસ કરીને શેના માટે જાણીતો છે તો કે વિવિધતામાં એકતા દર્શાવતો દેશ ગણવામાં આવે છે। એટલે કે ભારતની અલગ અલગ પ્રદેશોમાં અલગ અલગ ભાષા છે, સંસ્કૃતિ છે, બોલીઓ છે, પણ છતાંય ભારતના જે લોકો છે એ બધા એક છે, એમાં રાષ્ટ્રીય ભાવના એક છે। તો આજે આપણે આ જ ચર્ચા કરવાની છે કે ભાઈ અલગ અલગ વિસ્તારોમાં કઈ કઈ રીતના બોલીઓ છે, એમની કઈ ભાષાઓ છે, શું એમના તહેવારો છે, એની સંપૂર્ણ ચર્ચા મિત્રો આ પાઠમાં આપણે કરવાના છીએ। અને મિત્રો, ચેનલમાં નવા હોય તો ચેનલ સબસ્ક્રાઈબ કરી દો, અને ખાસ આપણી ચેનલમાં ધોરણ 7ના બીજા વિષયના વિડીયો પણ છે, અને આ સિવાય તમામ ધોરણના તમામ વિષયના વિડીયો આપણી ચેનલમાં ઓલરેડી મુકાયેલા છે। તો એ તમે તમારા મિત્ર, સગા સંબંધીઓ કે નાના ભાઈ બહેન હોય એને સજેસ્ટ કરી શકો છો, જેથી કરીને એ લોકો પણ આમનો લાભ લઈ શકે। તો ચાલો આપણે વાત કરીએ પાઠ નંબર 7, પ્રાદેશિક સંસ્કૃતિનું ઘડતર। તો જોઈએ, વિભિન્ન સમુદાયની જાણકારી આપણને તેમની ભાષા પરથી મળે છે। એટલે કે જે જુદા જુદા જે સમુદાયો છે, જુદા જુદા જે ગ્રુપ છે, આપણી ભાષામાં કહેવું હોય તો એમની જાણકારી આપણને શેના આધારે મળે છે તો કે એમની બોલી, ભાષા ઉપરથી મળે છે। જેમ કે ગુજરાતી બોલનાર ગુજરાતના, મરાઠી બોલનાર મહારાષ્ટ્રના, એટલે કે આવી રીતના આપણે અલગ અલગ ભાષાને આધારે નક્કી થઈ જાય કે આ ભાઈ ક્યાંનો છે। કે જો એ ગુજરાતી બોલતો હોય તો એ ગુજરાતનો હોય, મરાઠી બોલતો હોય તો એ ક્યાંનો હોય તો કે મહારાષ્ટ્રનો હોય। તો કે આવી રીતના આપણે છે એ શું કરી શકીએ છીએ, જાણી શકીએ છીએ માત્ર ભાષાના આધારે કે ભાઈ આ વ્યક્તિ છે એ કયા રાજ્યનો છે। ઓકે, નેક્સ્ટ જોઈએ, ભાષાની સાથે સાથે વિભિન્ન પ્રદેશોમાં પોતપોતાના રીત રિવાજો, ખાનપાન, વસ્ત્ર પરિધાન, કાવ્ય, નૃત્ય, સંગીત અને ચિત્રકલા હોય છે। એટલે કે જેમ જેમ અલગ અલગ ભાષા હોય અલગ અલગ રાજ્યની, એવી જ રીતના અલગ અલગ લોકોની રીત રિવાજો હોય, ખાણીપીણી હોય, એના નૃત્ય હોય, તો આ બધી વસ્તુ હોય, કાવ્ય, નૃત્ય, સંગીત, ચિત્રકલા, વસ્ત્ર પરિધાન, એટલે કે એના વસ્ત્રો, પહેરવેશ, એ બધું જ અલગ અલગ જોવા મળે છે। અહીં મિત્રો તમને થોડાક ચિત્રો બતાવેલા છે, જેથી કરીને સરળતાથી તમે ઓળખી શકો। જુઓ, અહીંયા પહેલું છે આપણું ભાષા છે ને, હા, જો અહીંયા તમને અલગ અલગ ભાષાઓમાં લખેલું આપ્યું છે ભાઈ, મરાઠી, હિન્દી, ગુજરાતી, બાકી આપણી ભાઈ એટલું બધું નોલેજ છે નહીં કે આ બધી ભાષાઓ કઈ કઈ ભાષામાં લખી છે એ આપણે ઓળખી શકીએ। હા, આ એક સંસ્કૃત છે એટલે આપણે ખ્યાલ આવે, સંસ્કૃત, હિન્દી, ગુજરાતી ભાઈ, તો આ બધી મરાઠી આવી ભાષાઓ આપણે આઈડિયા આવે, પણ બાકીની ભાષાઓ છે આપણે ખ્યાલ ના આવે। પણ છતાંય ભારતની ભાષા છે એ ભાષા લોકો છે, જેમ જુઓ, એ સિવાય જુઓ ખાણીપીણી અલગ અલગ વસ્તુ છે ને, ટેસ્ટ અમુક અમુક રાજ્યમાં અલગ અલગ વસ્તુ વખણાતી હોય। આ સિવાય એમનો પહેરવેશ છે ને, વિવિધતામાં એકતા દર્શાવતો, જો બધાનો પહેરવેશ અલગ અલગ દર્શાવવામાં આવેલો છે। તો આવી રીતના ભારતમાં વિવિધતામાં એકતા દર્શાવવામાં આવે છે। તો અલગ અલગ પ્રાદેશિક વિસ્તારોમાં જોઈએ તો કે એના રીત રિવાજો અલગ અલગ છે, એમની ખાણીપીણી અલગ છે, વસ્ત્રો પરિધાન એટલે કે વસ્ત્ર પહેરવેશ અલગ અલગ છે, જોવા મળે છે। આ સિવાય એમના અલગ કાવ્યો હોય, એમના નૃત્ય અલગ અલગ હોય, સંગીત અલગ અલગ હોય, ચિત્રકલા અલગ હોય। તો આવી રીતના અલગ અલગ વસ્તુઓ છે તમને દર્શાવવામાં અહીંયા આપેલી છે, જેથી કરીને તમે સરળતાથી ખ્યાલ આવી શકે। જુઓ, આ બધા અલગ અલગ એમના નૃત્યો છે, જુઓ, આ એમની ચિત્રકલા, હા, અને આ નટરાજની જે મૂર્તિ છે, ખ્યાલ આવે છે ને। તો આ બધી વસ્તુ તમને એ દર્શાવવાનો પ્રયત્ન કરેલો છે કે ભાઈ ભારતમાં ખાસ કરીને જે વિવિધતામાં એકતા દર્શાવવામાં આવી છે એ આ બધી વસ્તુઓને આધારે વિવિધતા છે, છતાંય ભારત તો છેલ્લે કેવો છે, એક છે। ઓકે, આગળ વધીએ આપણે। જુદા જુદા વિસ્તારોમાં જુદી જુદી સ્થાનિક સંસ્કૃતિ, જેને આપણે ત્યાંની દેશી સંસ્કૃતિઓ કહીએ છીએ, તે આપણા દેશમાં જોવા મળે છે। એટલે કે જુદા જુદા વિસ્તારોમાં, નાની નાની જે જુદા જુદા વિસ્તારો હોય એમાં સ્થાનિક જુદી જુદી સંસ્કૃતિ હોય, એની પોતાની પોતા પૂરતી સીમિત એવી સંસ્કૃતિ હોય, તો એને આપણે શું કહીએ છીએ, દેશી સંસ્કૃતિ। શું કહીએ છીએ, દેશી, એટલે કે એના પૂરતું સીમિત હોય એવી જ સંસ્કૃતિ, તે આપણા દેશમાં જોવા મળે છે। આ બધી સંસ્કૃતિઓ વચ્ચે સદીઓથી આદાન પ્રદાન થતું રહ્યું છે, અને તેમ છતાં કેટલાક વિસ્તારોમાં કેટલીક ખાસ પરંપરાઓ આજ સુધી અકબંધ છે। એટલે કે સદીઓથી આ જે છે એ આદાન પ્રદાનની ભાવના
એટલે કે કોઈક મને વસ્તુ થોડી ઘણી આપે, હું એમને બીજી વસ્તુ સામે મારી પાસે હોય એ આપું અને એ વ્યક્તિ મને શું આપશે, એમની પાસે હશે એ, એટલે બેયની વસ્તુ સચવાઈ ગઈ અને બેયને બીજી વસ્તુ પણ મળી ગઈ, તો એને કહેવાય આદાન પ્રદાન. પહેલાંના સમયમાં તમને ખ્યાલ હોય તો આ જ વસ્તુ હતું, ત્યારે રૂપિયાનું એટલું બધું મહત્ત્વ હતું નહીં. તો કોઈ માની લો કે ભાઈ કોઈ ખેડૂત છે, એમને કોની જરૂર પડે છે, તો કે વાળ કાપવાવાળાની જરૂર હોય, તો એ આખું વર્ષ છે એ કોઈ એક વાણંદ પાસે શું કરાવશે, વાળ કપાવશે, એના પૈસા આપશે નહીં. હવે જ્યારે એના બદલામાં ખેડૂત છે એ શું કરશે, જ્યારે એમને પાક ઉત્પન્ન થશે ત્યારે એમાંથી અમુક ટકા પાક છે એ કોને આપી દેશે, આ વાણંદને. તો વાણંદને સામે શું મળી ગયું, અનાજ મળી ગયું, અને એણે મહેનતનું એમને શું કર્યું, સામે ખેડૂતોના જે છોકરા હોય, ખેડૂત હોય, એના બધાના વાળને આ તે બધું કરી દીધું. તો સામે બંનેનું શું થયું, કામ સચવાઈ ગયું. તો આ એક ભાવના કહેવાતી આદાન પ્રદાનની ભાવના. તો આવી ભાવનાઓ છે એને લીધે સંસ્કૃતિઓનો પણ ઘણો અરસપરસ શું થયો છે, ફેરફાર થયો છે. એટલે કે આદાન પ્રદાન, એટલે કે આ સંસ્કૃતિઓમાં આપણી સંસ્કૃતિમાં બીજાની સંસ્કૃતિની ઝલક જોવા મળે છે, બીજાની સંસ્કૃતિમાં આપણી ઝલક જોવા મળે છે. તો આવી રીતના ફેરફાર જોવા મળ્યા છે. પણ ઘણા હજી એવી કેટલીક ખાસ વિસ્તારો એવા છે કે ત્યાં પોતાની જે સંસ્કૃતિ છે, એનો પહેરવેશ છે, ખાણીપીણી છે, એ બધું અકબંધ છે. ત્યાં કોઈ ફેરફાર થયો નથી, બીજી કોઈ સંસ્કૃતિમાં એમાં અસર જોવા મળી નથી. હવે નેક્સ્ટ આપણે જોવાની છે પ્રાંતીય ભાષાના વિકાસ. એટલે કે ભારતમાં જે પ્રાંતીય ભાષાઓ છે એમનો કઈ રીતના વિકાસ થયો એની ચર્ચા કરવાની છે. તો સૌપ્રથમ આપણે ભાષા આવે છે મલયાલમ. કઈ ભાષા આવે છે, તો કે મલયાલમ. કે ભારતમાં પ્રાંતીય ભાષાઓનો વિકાસ છે એ અંતર્ગત સૌપ્રથમ કઈ આવે છે, તો કે મલયાલમ, જે અંતર્ગત 9મી સદીમાં સ્થાપવામાં આવેલા મહદયપુરમનું ચેર રાજ્ય હાલના કેરળનું એક ભાગ હતું. તો કે ભાઈ આની આપણે વાત કરીએ મલયાલમની, તો કે 9મી સદી. હવે 9મી સદી એટલે બધા મિત્રોને ખ્યાલ આવી ગયો હોય, છતાં પણ આપણે વાત કરી દઈએ કે ઈસવીસન 801 થી 900 સુધીનો સમયગાળો, એને શું કહેવાય, 9મી સદી. તો 9મી સદીમાં કહ્યું તો કે મહદયપુરમનું ચેર રાજ્ય, કયું, મહદયપુરમનું ચેર રાજ્ય, એ હાલનું કયું, તો કે કેરળનો જ એક ભાગ હતો એવું કહેવાય છે. કેરળની સંસ્કૃતિને તેની ભાષા મલયાલમ સાથે જોડતા આ સંસ્કૃતિ મલયાલમ સંસ્કૃતિ તરીકે ઓળખાય. એટલે કે જે કેરળની જે સંસ્કૃતિને એની ભાષા કઈ છે, તો કે મલયાલમ ભાષા છે. તો આ મલયાલમ સાથે એને જોડી દેવામાં આવ્યું. આથી આ સંસ્કૃતિ કયા નામે ઓળખાવા લાગી, તો કે મલયાલમની સંસ્કૃતિ તરીકે ઓળખવામાં આવી. મલયાલમ ભાષા કેરળમાં બોલાતી મુખ્ય ભાષા છે. એક ગુણનો સવાલ પૂછાય, ભાઈ કેરળમાં કઈ ભાષા બોલાય છે મુખ્ય ભાષા, તો કે મલયાલમ ભાષા છે એ કેરળમાં મુખ્ય બોલાય છે. નેક્સ્ટ, તેના પર સંસ્કૃતિનો ઘણો પ્રભાવ જોવા મળે છે. એટલે કે તેના પર, એટલે કે મલયાલમ ભાષા પર ઘણો બધો એમનો પ્રભાવ જોવા મળે છે. 14મી સદીમાં વ્યાકરણ અને કાવ્યશાસ્ત્ર પર લખાયેલા લીલા તિલકમ ગ્રંથ પ્રવાલમ શૈલીમાં લખાયો છે. ફરીથી એક વખત, તો કે ભાઈ 14મી સદીમાં કયો વ્યાકરણ અને કાવ્યશાસ્ત્ર પર લખાયેલો કયો, તો કે લીલા તિલકમ. હા, નામ એવા છે ભાઈ, લીલા તિલકમ અને મણિપ્રવાલમ જે શૈલી છે એમાં આ ગ્રંથ લખાયેલો છે. કઈ ભાષાનો, તો કે મલયાલમ ભાષાનો. જેનું વ્યાકરણ છે કંઈક ને કંઈક 14મી સદીની અંતર્ગત વ્યાકરણ છે, એનું કાવ્યશાસ્ત્ર છે એ મલયાલમ ભાષાનું આ ગ્રંથમાં તમને જોવા મળે છે. તો આપણે ખાસ કેની વાત કરી, તો કે મલયાલમ ભાષાની વાત કરી. ફરીથી એક વખત, તો કે ભાઈ મહદયપુરમનું ચેર રાજ્ય છે એ કેરળનો જે એક ભાગ હતો, અને કેરળની સંસ્કૃતિ છે એમાં ખાસ કરીને કેરળની ભાષા કઈ છે, તો કે મલયાલમ. જેથી કરીને સંસ્કૃતિ પાછળથી કયા નામે ઓળખાતી બની, જાણીતી બની, તો કે ભાઈ મલયાલમની સંસ્કૃતિ. આ સિવાય તો કે એનું જે ભાષાનું જે વ્યાકરણ શાસ્ત્ર છે, કાવ્યશાસ્ત્ર છે, એ ક્યારે લખાયેલું, તો પહેલાં તો કયા ગ્રંથમાં લખાયેલું, તો કે લીલા તિલકમ નામના ગ્રંથમાં લખાયેલું, અને મણિપ્રવાલમ શૈલીમાં લખાયેલું છે. કઈ શૈલી, તો કે મણિપ્રવાલમ શૈલીમાં લખાયેલું છે. તો આપણે વાત કરી મલયાલમ. હવે નેક્સ્ટ આપણી છે બંગાળી. તો બંગાળી ભાષાની વાત કરીએ તો કે બંગાળી ભાષાનો ઉદ્ભવ છે એ સંસ્કૃતમાંથી જ થયો હોવાનું માનવામાં આવે છે. એટલે કે જે બંગાળી ભાષા છે એ મૂળ તો એના મૂળ કયા છે, તો કે સંસ્કૃત ભાષા જ હોય, એની માતા સંસ્કૃત ભાષા જ હોય એવું કહેવામાં આવે છે. જોકે મિત્રો બધી ભાષાની જનની
કોને ગણવામાં આવે છે? તો કે સંસ્કૃતને જ ગણવામાં આવે છે. ક્યાંક ને ક્યાંક સંસ્કૃત ભાષામાંથી જ બધી ભાષાઓ ઉત્પન્ન થઈ હોય એવું માનવામાં આવે છે. પણ આ બંગાળી ભાષા છે એ સંસ્કૃતમાંથી જ ઉદ્ભવ થયો છે અથવા સંસ્કૃતમાંથી જ બની છે. 15મી સદી સુધીમાં ઉપભાષાઓ તથા બોલીઓ મળી એક સામાન્ય સાહિત્યક ભાષાનું સ્વરૂપ ધારણ કર્યું. એટલે કે 15મી સદીનો જ્યારે સમયગાળો આવ્યો ત્યાં સુધીમાં તો કે ભાઈ ઉપભાષાઓ, નાની નાની જે ઉપભાષાઓ હોય, આથી બોલીઓ છે એ મળીને એક સામાન્ય સાહિત્યક ભાષાની રચના થઈ. પશ્ચિમ બંગાળની બોલચાલની ભાષા બની ગઈ. જે ક્યાંની બની? તો કે પશ્ચિમ બંગાળની જે છે એ બોલીચાલીની એટલે કે વ્યવહારની, સામાન્ય વ્યવહારની એની ભાષા આ છે બંગાળી બની ગઈ. જનજાતીય ભાષાઓ, પર્શિયન એટલે કે ફારસી ભાષા અને ભારતમાં અંગ્રેજ શાસનની શરૂઆત બંગાળથી થતાં ત્યાં યુરોપિયન ભાષાઓનો પણ બંગાળી ભાષા પર પ્રભાવ જોવા મળે છે. એટલે કે શું કહે છે? આ સિવાય જનજાતીય ભાષાઓ, આ સિવાય પર્શિયન એટલે કે ફારસી ભાષાઓ અને અંગ્રેજોની, ભારતમાં અંગ્રેજોની, યાદ કરો મિત્રો આપણે વાત કરી હતી આગળના પાઠોમાં કે ભાઈ 1757 અંતર્ગત પછી ભારતમાં પ્લાસીના યુદ્ધ પછી અંગ્રેજોએ જે સત્તા સ્થાપી હતી, તો આ સત્તા અંતર્ગત સૌપ્રથમ ક્યાં પોતે આગળ આવ્યા હતા અથવા પોતે કિલ્લેબંધી કરેલી હતી? તો કે ભાઈ કલકત્તા, હુગલી નદીના કિનારે, યાદ કરો. તો આવી ચર્ચા કરી ગયા તો કે ભાઈ ત્યાં એણે પોતાનું પ્રથમ વેપારી મથક સ્થાપ્યું. તો કે આ બધું ક્યાં આવ્યું? તો કે અત્યારે પશ્ચિમ બંગાળની આસપાસનો વિસ્તાર છે ત્યાં આવેલું છે, બિહાર ને પશ્ચિમ બંગાળને જે છે એ. તો કે ત્યાં આ ભાષા ઉપર હવે જેમ જેમ અંગ્રેજો આવ્યા એટલે સ્વાભાવિક છે કે લોકો પોતાની ભાષાઓ બોલશે. તો આ સિવાય ફારસીઓ જે છે, પર્શિયન જે ફારસીઓ આવ્યા એ પોતાની ભાષાઓ બોલતા હતા. તો કે ભાઈ આવી રીતના બંગાળ ઉપર, બંગાળી જે ભાષા છે એની ઉપર આ બધી ભાષાઓનો પણ પ્રભાવ થોડા ઘણા અંશે જોવા મળે છે. પ્રારંભિક બંગાળ સાહિત્યને 2 ભાગમાં વહેંચી શકાય. એટલે કે જે પ્રારંભિક જે બંગાળ સાહિત્ય છે એને કેટલા ભાગમાં વહેંચવામાં આવે છે, કેટલા ભાગ પાડવામાં આવે છે? તો કે 2 ભાગમાં એમને વહેંચવામાં આવે છે, 2 ભાગ પાડવામાં આવે છે. જેમાં સંસ્કૃતથી પ્રભાવિત અને સ્વતંત્ર. જો કયા કયા 2 ભાગ છે? તો એક તો સંસ્કૃતથી પ્રભાવિત એટલે કે સંસ્કૃત છે એ મુખ્ય છે, એમાં સંસ્કૃત ઉપર આધારિત છે એમ કહી શકાય, અને એક સ્વતંત્ર છે. પ્રથમ ભાગમાં સંસ્કૃત મહાકાવ્યોનો અનુવાદ એટલે કે જે પ્રથમ ભાગ છે એમાં શું છે? તો કે સંસ્કૃત મહાકાવ્યો છે એના અનુવાદ છે, ભાષાંતર છે. અને બીજા ભાગમાં છે નાથ સાહિત્યનો સમાવેશ થાય છે. તો બીજા ભાગમાં કઈનો સમાવેશ થાય છે? તો કે નાથ સાહિત્યનો સમાવેશ થાય છે. તો મિત્રો આ આપણે વાત કરી બંગાળની ભાષા એટલે કઈ? તો કે બંગાળી ભાષા વિશે ચર્ચા કરી. બંગાળી ભાષા મૂળ કઈ ભાષામાંથી ઉદ્ભવ થઈ છે? તો કે સંસ્કૃત ભાષામાંથી ઉદ્ભવ થઈ છે. આ સિવાય તો કે એના કેટલા ભાગ પડે છે? તો કે 2 ભાગ પડે છે. કયા કયા? તો એક તો ભાઈ સંસ્કૃત આધારિત અથવા સંસ્કૃતમાં પ્રભાવિત, અને બીજી કઈ? સ્વતંત્ર. સંસ્કૃત પ્રભાવિત છે એમાં તો કે આપણા જે મહાકાવ્યો છે એનો અનુવાદ છે, ભાષાંતર છે. અને બીજા ભાગમાં છે એ શું છે? તો કે નાથ સાહિત્યની સમાવેશ થાય છે. નેક્સ્ટ આપણી છે ગુજરાતી ભાષા. ભાઈ જબરજસ્ત જાણવા જેવી અને માણવા જેવી ભાષા છે જેની ચર્ચા આપણે નેક્સ્ટ આવતા લેક્ચરમાં કરીશું. તો આ વિડીયોમાં આપણે અહીંયા સુધી રાખીશું. ફરી મળીશું આગળના ટોપિક સાથે. ત્યાં સુધી રજા લઈએ. થેન્ક યુ. જય હિન્દ, જય ભારત. અસ્તુ.